આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ધનુર્માસ વિશેષ। આજે આપને સત્સંગ કથા વાર્તા અંતર્ગત ઘનશ્યામ બાલ ચરિત્ર સાંભળશું। બાલ ઘનશ્યામને આ અવની ઉપર પ્રગટ થવાની એ પુનિત પળ આવી પહોંચી। આકાશમાં પુષ્ય નક્ષત્ર પ્રકાશતું હતું। શુક્રમાં યોગનો સુઅવસર હતો। પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ એ પાંચે તત્વો આનંદથી ઉભરાઈ રહ્યા હતા। નભમંડળમાં મંદ સમીર વાઈ રહ્યો હતો। સંવત 1837ના ચૈત્ર સુદ નવમીને તારીખ 2 એપ્રિલ 1781 ને સોમવાર રાત્રિના 10:10 થતાં એ પુનિત પળે બાળ ઘનશ્યામે છપૈયા ગામે ભક્તિ દેવીની કુખે અવતાર ધારણ કર્યો હતો। ત્યારે માતા નિદ્રામાં પોઢ્યા હતા। તે તુરંત જાગીને સચેત થયા। માતાએ પોતાની સન્મુખ માનવ રૂપમાં પ્રભુને જોયા। ત્યાં તો પ્રભુની મૂર્તિમાંથી તેજના અંબાર છૂટ્યા અને એ શીતળ શાંત તેજમાં માતાની આંખો અંજાઈ ગઈ। થોડીવાર બાદ એ સૌમ્ય તેજની વચ્ચે શ્યામ સુંદર શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થયા। સુંદર સોનેરી વસ્ત્રો પહેર્યા છે। હાથમાં રૂડી રૂપાળી બાંસુરી છે। મસ્તક ઉપર મોર મુગટ અને કાનમાં કુંડળ ઝળહળે છે। મનોહર મુખડું, નમની નાસિકા, અણિયાળી આંખો, પ્રસન્ન વદન ને મંદ મંદ હાસ્ય જોઈને માતા અતિ આનંદ પામ્યા। ખુદ શ્રી કૃષ્ણ નારાયણ જ પોતાના પુત્ર બનીને આવ્યા છે એવું જાણીને માતાના અંતરમાં અનેરો આનંદ ઉભરાયો। તે માતાએ 2 હાથ જોડીને પ્રેમ વિભોર ભાવે સ્તુતિ કરવા માંડી। શિશુ રૂપે બાલકૃષ્ણે માતાની પ્રેમ ભરી સ્તુતિ સાંભળી ને પ્રસન્ન થઈને બોલ્યા કે હે માતા, હવે કોઈ જાતની ચિંતા કરશો માં। અસુરોએ આપેલ ત્રાસથી અકળાઈ જઈને તમે, મારા પિતા અને ઋષિઓએ વૃંદાવનમાં મારી આરાધના કરી। ત્યારે દર્શન દઈને મેં આપેલા વચનની તમને યાદી આપવા માટે મારા શ્રી કૃષ્ણ સ્વરૂપનું આજે તમને દર્શન કરાવ્યું છે। શીતળ તેજનો ઝળહળાટ દેખીને ધર્મદેવ પણ ત્યાં આવી પહોંચ્યા। જેનું પોતે સતત ચિંતવન કરે છે એ જ પોતાના આરાધ્ય ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ પરમાત્માને પોતાને ઘેર દિવ્ય બાળક રૂપે નિહાળ્યા। ત્યારે વૃંદાવનમાં આપેલા વચનની સ્મૃતિ થઈ આવતાં હૃદયમાં અનહદ આનંદ ઉભરાયો। ગાત્રો પુલકિત થયા। અંતરમાં ધન્યતા અનુભવાણી કે હવે દુઃખનો અંત આવ્યો છે અને સુખનો સૂરજ ઉદય થઈ ચૂક્યો છે। પ્રભુ પ્રગટ થવાથી ચોમેર, હર્ષ અને ઉલ્લાસનું મોજું પ્રસરી ગયું। નભમંડળમાં દેવોનું દિવ્ય સંગીત ગુંજી ઉઠ્યું ને ભૂમંડળમાં એના પડઘા સંભળાયા। યક્ષો, ગંધર્વો અને કિન્નરો વિવિધ વાજિંત્રો વગાડીને નાચગાન કરવા લાગ્યા। આકાશમાંથી નંદનવનના પુષ્પોની વૃષ્ટિ થવા લાગી। યજ્ઞકુંડોમાં રહેલ અગ્નિ નિર્ધૂમ બની પ્રજ્વલિત થયા। સાધુ સંતોના મન નિર્મળ થયા। સજ્જનોને શાંતિ થઈ અને સવારે છપૈયા વાસીઓને પ્રભુ પ્રગટ થયાની જાણ થતાં સહુ આનંદથી ઉભરાતે હૈયે બાળ પ્રભુના દર્શને આવવા લાગ્યા। ધર્મદેવનું ભુવન જાણે તીર્થધામ બની ગયું હતું। આમ આપણે શ્રી પ્રભુના પ્રાગટ્યની કથા સાંભળી અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું। અત્યારે આપને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ।